ગઈકાલે આપણે વાત કરી કે પોતાના માટે ટાઈમ કાઢો, પણ અહીંયા એક બીજી સ્ટ્રગલ આવે છે, ગિલ્ટ. જ્યારે તમે તમારા માટે કંઈક કરો છો ત્યારે અંદરથી અવાજ આવે છે, હું સેલ્ફિશ તો નથી બની રહી ને, ફેમિલીને ટાઈમ ઓછો તો નથી આપી રહી ને. હું પણ આ ફેઝમાંથી પસાર થઈ ગઈ છું. પણ પછી એક સિમ્પલ વાત સમજાઈ મને, જો તમે ખુદ હેપ્પી નથી તો તમે બીજાને પણ પ્યોર હેપ્પીનેસ આપી શકતા નથી. જ્યારે તમે તમારા ગ્રોથ પર કામ કરો છો ત્યારે તમે ફેમિલીથી દૂર નથી થતા, તમે તમારી ફેમિલીનું ફ્યુચર સ્ટ્રોંગ બનાવો છો. ગિલ્ટ ત્યારે આવે જ્યારે આપણે ચેન્જ થતા હોઈએ, પણ બધા ચેન્જીસ રોંગ નથી હોતા. થોડો ટાઈમ તમારા માટે લેવો એ સેલ્ફિશ નથી, એ સેલ્ફ રિસ્પેક્ટ છે. રિમેમ્બર, તમારા ડ્રીમ્સને ઇગ્નોર કરવું સેક્રિફાઈસ નથી, એ તમારી આઈડેન્ટિટી ગુમાવવું છે. સો આજથી ગિલ્ટ નહીં, ગ્રેટિટ્યૂડ સાથે કામ કરવાનું સ્ટાર્ટ કરો. બિકોઝ જ્યારે તમે પોતાને વેલ્યુ આપો છો ત્યારે દુનિયા પણ તમને વેલ્યુ આપે છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. જય શ્રી કૃષ્ણ.